जय द्वारकाधीश मित्रों, आप सौનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં। અને હું છું ભરત આહિર। જાણું છું ઘણા સમયથી આપના સુધી વિડીયો નથી પહોંચાડી શક્યો, એમાં પણ ખાસ આપણો જે 5 દિવસનો શેડ્યુલ ચાલી રહ્યો છે એ પણ મેન્ટેન નથી થયો। પણ મિત્રો, તમે જો જોયો હશે તો આપણો આ જે આગોતરો વિડીયો આપી દીધેલો હતો, જેમાં 15 તારીખ સુધીની વરાપની વાત કરી દીધેલી હતી। 8 અને 9 તારીખ સુધી સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા વિસ્તારના જે કંઈ પૂર્વ સરહદ અને ઉત્તર સરહદનો વિસ્તાર છે ત્યાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે એની પણ વાત કરી દીધેલી હતી। સાથે ગ્રુપની અંદર ગઈકાલ સુધી તમામ દિવસની માહિતી હું આપી દઉં છું। સવારે પણ ગઈકાલે જે સૌરાષ્ટ્રની અંદર કંઈ એક્ટિવિટી જોવા મળે એના વિશેની માહિતી ગ્રુપની અંદર આપી દીધેલી હતી। એટલે લગભગ સુધી આપણે જે યુટ્યુબની અંદર વિડીયો આપીએ છીએ ત્યાં 5 દિવસનો શેડ્યુલ આપતા હોઈએ છીએ, 5 દિવસનું આગોતરું વેંધાણ અને 5 દિવસનો એક તમને માત્ર ને માત્ર અનુમાન થોડું ઘણું આપી દઈએ, એટલે લગભગ 10 થી 15 દિવસ સુધીનું તમારું આયોજન થઈ શકાય એવી એક માહિતી તો આપણે આપી જ દઈએ છીએ। તેમ છતાંય દર 5 દિવસે આવવું શક્ય નથી બની શક્યું। એનું કારણ એ છે કે આપણે તમારી સાથે વ્લોગ જે વિડીયો બનાવેલો ત્યાં માહિતી આપી દીધેલી હતી। તમે પણ જોયું હશે કપાસની અંદર કેટલું બધું નુકસાન છે વાવાઝોડાનું, અને જમીનમાં રેસ ફૂટી ગયા હોય તો ખેડૂતે સૌથી પહેલાં તો પોતાનો પાક છે બચાવવા માટેના પ્રયાસો કરવા જોઈએ। તો એ બચાવવાના પ્રયાસો રૂપે સૌથી પહેલાં પાણીના નિકાલની વ્યવસ્થા, ત્યાર પછી લાઇટનો જે પ્રોબ્લેમ હતો એના માટે, અને અધૂરામાં પૂરું ત્યાં મોટર પંપ પણ જ્યાં ખરાબ થવાના પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, તો એ બધાની અંદરથી નીકળી અને ફરીથી વરાપ મળી ગઈ છે, તડકો ગરમી શરૂઆત થઈ ગઈ છે, એટલે પાણીની સગવડો કરવી પડશે। એક વખત પાણી કાઢી લીધા પછી ફરીથી જે આપણે પાલર ઉતારવાનું કહીએ છીએ એની પણ સગવડ કરવી પડે, તો આ બધાય કામની અંદરથી સમય આપવો મુશ્કેલ થઈ રહ્યો છે। અને માત્ર હું વિડીયો બનાવવા ખાતર 5 દિવસ પૂરતો પણ વિડીયો બનાવી દઉં તો એનો કોઈ મતલબ નથી, કારણ કે મેં એક માહિતી તમારા સુધી ઓલરેડી પહેલેથી પહોંચાડી દીધેલી છે, જેમાં કોઈ ફેરફાર જેવું દેખાયું નહીં, એટલે મેં તમારા સુધી નવો વિડીયો આપ્યો નથી। આજે ફરીથી નવો વિડીયો આપી રહ્યો છું। આ વિડીયોની પાછળ પણ ફરીથી ક્યારે વિડીયો આપી શકાશે એનું કોઈ સમય હું નથી આપી શકતો, એટલા માટે થઈને હું તમને કહું છું કે આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, તમારા બધાય ગ્રુપની અંદર શેર કરજો, જેથી કરીને ખેડૂતો પોતાના આયોજન પાર પાડી શકે આસાનીથી। તો મિત્રો, વાત કરશું આગળના હવામાનની। તો હવામાન બાબતે હવે 11, 12 અને 13 તારીખ જે દેખાઈ રહી છે, એક નાના એવા રાઉન્ડની દેખાઈ રહી છે, જેમાં પણ દક્ષિણ ગુજરાત અથવા તો પૂર્વ સરહદ વિસ્તારનો જે ભાગ છે, અરવલ્લી, મહેસાણા, જે આગળના રાઉન્ડનો આપણે વાત કરી હતી એ જ પૂર્વ સરહદ, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર અને વડોદરા આસપાસનો વિસ્તાર, છૂટો છવાયો સૌરાષ્ટ્રનો એકલ દોકલ વિસ્તાર, જેમાં ભાવનગર, અમરેલી જિલ્લાની અંદર અને બોટાદ જિલ્લાની અંદર, સાથે જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં, કારણ કે આ એકલ દોકલ વિસ્તાર એવો હોય છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રનો પણ કોઈ સામાન્ય વિસ્તાર હોય જ્યાં એક ઝાપટું પડી જતું હોય છે, અને પાણીના જેવું કામ થઈ જાય એવું ઝાપટું ગઈકાલે પણ થોડા ઘણા વિસ્તારમાં જોવા મળ્યું, તમે ઉપલેટાના સમાચાર સાંભળ્યા જ હશે। તો આ રીતના ઝાપટું પડી શકે છે, પણ કોઈ સાર્વત્રિક કે મોટા રાઉન્ડની શક્યતા નથી। પાણીની જરૂરિયાત જણાતી હોય તમારા કોઈ પાકમાં તો પાણી ચાલુ કરવાની સગવડ તમામ કરી દેવી જોઈએ। હવે 15 તારીખ સુધીને આપણે વરાપની વાત કરી દીધેલી હતી। આ વરાપ હવે થોડી વધારે ખેંચાઈ જવાની છે, અને એની વાત કરીએ તો 20 તારીખ સુધી હવે વરસાદની કોઈ મોટી એક્ટિવિટી દેખાઈ રહી નથી। સામાન્ય એક્ટિવિટી જે 11, 12 અને 13 તારીખના દેખાઈ રહી છે એ પણ છોટાઉદેપુર અને દાહોદ, પંચમહાલ આસપાસના વિસ્તારો સાથે ગણી લો કે મધ્ય ગુજરાત સુધી થોડી ઘણી એક્ટિવિટી દેખાય, બાકી પૂર્વ સરહદ વિસ્તારમાં જ આ એક્ટિવિટી જોવા મળશે। સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, કચ્છ અને ઉત્તર ગુજરાતનો કચ્છ લાગુ વિસ્તારમાં આ એક્ટિવિટીનો કોઈ લાભ હાલ મળી શકે એવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી, જેના કારણે આવતી 25 તારીખ સુધીની વાત કરી દઈએ તો 25 તારીખ સુધી કોઈ મોટી મૂવમેન્ટ નથી। 20 તારીખ આસપાસ એક થોડો અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે, જેના વિશેની માહિતી આપણે આગળના વિડીયોમાં આપી દઈશું। હાલ પૂરતી 5 દિવસની વાત કરીએ તો 15 તારીખ સુધી તો વરાપ જ છે। 15 તારીખ સુધી કોઈ મોટી એક્ટિવિટી જોવા નહીં મળે, ત્યાર પછી 15 થી 20માં ફરીથી વરાપ આ લંબાઈ શકે છે, અને રાઉન્ડ જે છે એટલો પણ વિસ્તાર કવર થાય છે એ પણ પૂરો થઈ જાય, અને બીજા કોઈ રાઉન્ડમાં વધુ એક્ટિવિટી નહીં જણાય, એ રાઉન્ડની એ વિસ્તારની અંદર પણ વરાપનો માહોલ જોવા મળી શકે છે। તો આ વરાપ છે 20 તારીખ સુધી હવે લંબાઈ જવાની છે, અને ત્યાર પછી 2 થી 3 દિવસ ફરી ગણી લો કે જ્યાં વરાપનો માહોલ જ રહેવાનો છે, એટલે તમે તમારા આયોજન એ પ્રમાણે કરી શકો છો। આવતા 15 દિવસ હજી પણ વરાપનો માહોલ જોવા મળશે, અને તેનું કારણ છે મિત્રો, પાકિસ્તાન ઉપર બનેલું લો પ્રેશર જે એન્ટી સાયક્લોન છે, એ એન્ટી સાયક્લોને
મજબૂત રીતે સામનો કરી અને કોઈ પણ મજબૂત સિસ્ટમ બંગાળની ખાડીમાંથી જે આવી રહી છે એને રોકીને ગુજરાત સુધી પહોંચવા દીધી નથી. મધ્યપ્રદેશ સુધી આ સિસ્ટમનો લાભ પૂરેપૂરો મળશે, પણ ગુજરાતને એનો લાભ મળી શકે એવી કોઈ શક્યતા આ એન્ટી સાયક્લોનના કારણે દેખાઈ રહી નથી. ડિપ્રેશન લેવલ સુધીની ગયેલી આ મજબૂત સિસ્ટમને પણ એન્ટી સાયક્લોન ગુજરાત સુધી પહોંચવા ન દે એવું બની શકે છે, જેના કારણે માંડવી ઉપાડવાની જે તૈયારી કરી રહ્યા છે કે ઓરવેલી માંડવી છે એને જો ઉપાડવાનો સમય હતો, એ ખેડૂતો માટે આનંદના સમાચાર એ છે કે આવતી 23-24 તારીખ સુધી માંડવી નીકળી જતી હોય તો એ માંડવીમાં એક સમય મળશે, વરાપનો બહુ મોટો સમય મળી શકે છે. અને માંડવી જો તૈયાર હોય તો એ લોકો માંડવી માટે પ્રયાસ કરી શકે છે, અને પાણીની જરૂર હોય તો પાણીની સગવડ પણ કરી શકે છે. આ હતી માહિતી વરાપની અને આગળના હવામાનની સાથે છૂટાછવાયા જે કાંઈ વિસ્તારોમાં હજી આ એક્ટિવિટી જોવા મળશે એની. હવે વાત કરવાની છે એક સારા રાઉન્ડની, વરસાદની. તો સારો વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે એવા ઘણા બધા મેસેજ આપને મળી રહ્યા છે, અને ઘણા લોકો હવે ફોનથી પણ પૂછા કરી રહ્યા છે કે વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે, સાથે હવે આગળના હવામાનની શું છે અપડેટ. કારણ કે આપણે વિડીયો નથી આપી શક્યા એટલે સ્વાભાવિક છે કે લોકો પ્રશ્ન કરવાનું ચાલુ કરી દે. આમ તો ગ્રુપની અંદર જે લોકો જોડાયેલા છે ત્યાં વધુ માહિતી આપી દેવામાં આવે છે, એટલે એમનો કોઈ સવાલ નથી, પણ તેમ છતાં ઘણા બધા પર્સનલ મેસેજ મળી શકે અને પર્સનલ ફોન પણ કોલ પણ આવી રહ્યા છે. તો એમના માટેની માહિતી એ છે કે દરેક મહિનાની અંદર અંતનો સમય એટલે કે 25 થી 28 અથવા 30 તારીખ સુધીનો સમય ગણી લ્યો તો જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, આ 4 મહિનાની અંદર, જેમાં જૂન, જુલાઈ, ઓગસ્ટ 3 મહિનાની અંદર પાછળના દિવસો જે 5 કે 7 દિવસો ગણી લેવા મહિનાની અંદર, તો એ તમામની અંદર સારો વરસાદ થયો છે. નક્ષત્ર વિજ્ઞાનની વાત કરીએ તો જે નક્ષત્ર છે એ અડધા દિવસો પછી વરસવાનું ચાલુ કરે છે અને વરસાદ જોવા મળે છે, જેમાં ભારે વરસાદ પણ હોય છે, હળવો મધ્યમ વરસાદ હોય છે. હવે અત્યારે ભાદરવામાં આ નક્ષત્રની અંદર જે વરસાદ વરસે એ વરસાદ જે વિસ્તારમાં ચડે ત્યાં પડે એવું કહેવામાં આવી રહ્યું છે. એટલે એક લોકલ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં વરસાદ પડશે ત્યાં તીવ્ર ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે, અને એક સારા વરસાદી રાઉન્ડની આશા રાખીએ તો સૌરાષ્ટ્ર માટે એક સારા સંકેત છે, જેમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વિસ્તાર કવર થઈ જાય આ વખતે એવો વરસાદ 25 થી 30 તારીખ આસપાસ જોવા મળી રહ્યો છે. એટલે કે ત્યાં સારા એવા વરસાદના સંકેતો હજી છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદના સંકેતો છે. એ સિવાય વધારે કોઈ વિસ્તારની અંદર માહિતી આપવાની થશે તો આગળના વિડીયોમાં જરૂરથી આપશું. સૌરાષ્ટ્રની અંદર એક સારા એક વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જે આ મહિનાના અંતમાં જોવા મળશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.